આજથી તમને હવે ડેઈલી વ્લોગ પણ બતાવીએ. મીઠું મીઠું ખાવાની કેમ ના મજા આવે? આવું કરવાનું? તમે બાજી લીધું એટલે બાજી પછી ખાવા હાટું તો જો મીઠી મીઠી સેવૈયા. માણસને મીઠું મીઠું બોલતા તો એટલું આવડે છે. હપ્તા ભેગી કાજુનું બાજવાનું ચાલુ થઈ ગયું છે. એને કેટલું ખરાબ કર્યું છે. હવે કોણ સાફ કરશે? કરતો હું કઈ નથી કરવાની. અત્યાર સુધી બાઈજી ને હું એને હાથે ખવડાવે. ખોટું ખોટું. જો મન મારે. અત્યારે લિફ્ટ બંધ થઈ ગઈ ને હવે 10 માળ ઉતરવાના છે. 10મા માળે રેવાય. તમ તો જ ખાવા. તમ મસ્ત વડાપાવ. તો આમ શું કહી છે કે આ લેડીઝ લોકોને છે ને બહાર જ ન કરાય. શું જોયું ત્યાં? સેલ જોઈ લીધો. ઓહો, આ ચણિયા ચોળી જો કેટલા બધા આ બેકાર છે. આ કેવું છે? મને તો આ નો ગમ્યું. કોપી કરે તમારા ઉપર મસ્ત પોપટ લાગતો. તમે પોપટ મેં તોતા તમારા માટે લઉં ને તો તમારી સાથે મારું એક ફ્રીમાં કંઈક આવી જાય. તમને 200 રૂપિયામાં કોણ દે આવો શર્ટ? નહીં જો અહીંયા બ્લાઉઝ કેવા મસ્ત છે. પતિદેવ એટલા કંજૂસ છે કાંઈ ન લઈ દીધું. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ દોસ્તો. આજની આપણી સવાર આપણા ઘરે પડી ગઈ છે. આપણે કાલે રિટર્ન આવી ગયા છીએ અને તમે અમારી કેમ્પિંગની લાઈફ તો જોવો જ છો. તો ચલો આજથી તમને હવે ડેઈલી વ્લોગ પણ બતાવીએ. તો આજની મોર્નિંગ થઈ ગઈ છે ને હું અહીંયા સવારમાં બનાવું છું સેવૈયા. જોઈ લો. ઢંટણાન ગરમા ગરમ હવે સેવૈયા અહીંયા બને છે અને પતિદેવ ત્યાં બેસી ગયા છે. પતિદેવ શું કે ગરમા ગરમ મજા આવે છે ને? મજા જ આવે ને. મીઠું મીઠું ખાવાની કેમ ના મજા આવે? તો ચલો. અને સવારનો જો થોડોક મેસી વ્યૂ હોય, હજી ઉઠ્યા જ છીને આવો તો એ બધું ઇગ્નોર કરજો તમે લોકો. અને શરૂઆત આપણે મીઠાઈ થી કરી છે એટલે મીઠી મીઠી સેવૈયા ખાઈ અને હવે પતિદેવ નો રિવ્યુ પૂછી ચલો કે કેવી બની. હા, મારી હાટુ એને સેવૈયા લીધા તને પોતે આવું કરવાનું? તમે બાજી લીધું એટલે. બોલો, મેં બાજી લીધું. તો આ જો સેવૈયા રેડી થઈ ગયા. પેલા ફટાફટ હવે બેહીન સેવૈયા ખાઈ, કેમ કે ઈ મને દેશે કે નહીં ખબર નથી. ફટાફટ સેવૈયા ખાઈ લેજો. બાજી લીધું. સેવૈયા બનતા હોય એટલી વાર રાહ ન જોવાય ને બાજવાનું પેલા હોય. ઓકે, કટ આપણે નથી દેખાડવું. ચાલો છે. ના કટ. જ્યાં ઘર દેખાય ને તો એને ઇગ્નોર કરજો. આપણે રેન્ટ ઉપર રહી છીએ કેમ કે આપણે રાજકોટમાં જ રહેવું 2 દી. કેમ કે આપણે તો રખડવા વાળા છીએ, ફરતા જ રહી છીએ. ઓકે, તો ઈ બધું ઇગ્નોર કરવાનું તમારે. તો હવે ઈ કાજુ દઈ કે ના દઈ? લાવે ગરમ છે પણ મોઢું બળી નો જાય. ગરમ છે. તારી મીઠી મીઠી સેવૈયા ને આહા, તું મીઠી એ ગરમ આપણને ઠંડુ લાગે. બાજી પછી ખાવા હાટું તો જો મીઠી મીઠી સેવૈયા. આ માણસને મીઠું મીઠું બોલતા તો એટલું આવડે છે ખરેખર. સમજો મોજ જ પડી ગઈ, મોજ જ. તો અમે સેવૈયાનો આનંદ લે અને 2 મિનિટમાં પાછા મળી. ટીલિંગ. ભાઈ રમવા આવી ગયા છે. હાય કરો જોયું. હાય કરતો દીકો. હાય મોર્નિંગમાં આપણે આ ભાઈને 2 કલાક તો રમાડવાના જ. નો રમાડી લાડો કરી તો રોવે કરે. ના દીકો જયું કે તો હાય કે તો જયું. આ જેટલું પણ મેસેજ ઘર જોવો છો એને થોડુંક ઇગ્નોર કરજો કેમ કે આજ સવારથી જ લાઇટ નથી ને પાણી નથી. એટલે જ્યારે લાઇટ ને પાણી આવશે ને ત્યારે કામ થશે. ત્યાં સુધી 2 કલાક આપણે શું કરવાનું તો કે જયભીભાઈ અરે મજા કરવાની. ક્યાં આટલા ટાઈમ થી તો બહાર જ હતા અને અત્યારે જેવા ઘરે આવ્યા ને તો લાઇટ નથી પાણી નથી. એવો મગજ જાય. એટલે મારી આ ટ્રીટમેન્ટ છે. આ મારું છે ને હા કામ ફ્રેશનર ની દુકાન જયું તું માં દીકો. જો જેવા આવે ને તરત હાથ ઊંચા કરીને એમ કે મને લઈ લ્યો. આપણે તો બધું આપણે બીજું બધું ભૂલી જાય ને આપણા હાથમાં આવી જાય એટલે મોજે મોજ. હપ્તા ભેગી કાજુનું બાજવાનું ચાલુ થઈ ગયું છે. અને અહીંયા જો હવે આજે શું આ છે જો એને મોઢું ચડાવી લીધું છે. શું બનાવે જીતો કે? હજી આપણે ઘરે આવ્યા અને અત્યારે રાઈસ બનાવે છે. મેં એને કીધું કે રોટલી ને શાક ને બનાવો, પણ એ જો મોઢું ચડાવીને કે આ તમારે કઈ સારું હોય જ નહીં અને રાઈસ બનાવે છે. તો બસ કાજુ બનાવે જેવું બનાવે એવું, કેમ કે બાઈજી છે મોઢું ચડાવીને રાખવાની છે. તો જોઈ હવે એનું મોઢું જો પાછું. તો હવે રાહ જોઈ જેવું બનાવે એવું આપણે સાનું મોનું ખાઈ જ લેવાનું, કઈ બોલવાનું નથી. ફાઇનલી લાઈટ આવી ગઈ. આપણું ટીવી પણ ચાલુ થઈ ગયું કેમ કે ટીવી વગર તો આખા કંટાળી જાય. કાજુ એનું આ ફટાફટ બધું કામ કરે છે અને મને આવતો તો ફૂલ કંટાળો. એડિટિંગ થઈ ગયું હતું
આપણો છેલ્લો વ્લોગ આજનો હતો એ પણ મુકાઈ ગયો હતો અને વાળ એટલા વધી ગયા છે. જેવા આપણે અહીંયા આવીને ઘરે એટલે વાળ કપાવું, ઓલું કામ ને ઓલું કામ, એટલા કામ હોય. કાજુ તો કાલ રાતે અમે પહોંચી ગયા ને કાલ રાતથી એ તો નવરી જ નથી. ઓલું કરશે ને ઓલું કરશે, નહીં કરવાનું બધું એ કરી નાખશે. આજ બધું ઓલું સાફ કરવું, આપણે કાંઈ નહીં, ટાઈસ થી બેસી ગયા, જેનું જેટલું જેમ હોય ને એમ. તો ટીવી જોઈ થોડીક વાર, એડિટિંગ પતી ગયું છે. અને કાજુ તું શું કરે છે? એને કેટલું ખરાબ કર્યું છે. આમ જો મેં તમને કીધું તું ને કે જાડી ન ખાઈ દો હવે કોણ સાફ કરશે? તું, બીજું કોણ કરે? કઈ હું કરી? કરજો, હું કઈ નથી કરવાની. તો છે ને આપણે હવે આપણો વારો છે. જેવા ઘરે આવીને નવું એને મને કીધું તું, મને યાદ છે પણ ભૂલાઈ ગયું તો શું કરવું? હવે કબૂતર ની જાળી નખાવે રહી ગયા ને આપણું આ ભાડાનું મકાન છે. આમાં પછી કેટલો ખર્ચો કરવાનો હોય. તમે કઈક આશીર્વાદ દો કે અમે પોતાનું મકાન લઈ લે. હું કઈ કાજુ સાચી વાત ને? થઈ જાય તો સારું છે. હું તો કંટાળી ગઈ. હા આમ જો સુગંધ આવી. બધા વિચારતા હોય છે કે આ બધા બારે નકરા રાઈસ ખાઈને અહીં ઘરે આય, પણ શું કરી તમે આગળ જોઈ લ્યો. લોટ ખાલી થઈ ગયો, ઘરે પહોંચ્યા કઈ ખબર નથી. હવે લોટ દળાવવાનું, ઘઉં દળાવવાનું, આ ઘરે આવાય જ નહીં. ઘરે આવીને એટલે આ બધી માથાકૂટો હારે આવે. ઘરે એટલે ફરે રાખો તો જલ્દી નવી ટ્રીપ અમે લેશું. આમ જો ફટાફટ કાજુ ને છે ને બધાને દઈને બહુ રાજી છે. ભલે કે આપણે ન રહી પણ બધાને દેવાનું. તો જો અત્યારે હવે બાજુમાં દેવા જાય છે ડીશ. ઓકે, અને પછી આપણે ખાશું. અને મિત્રો રિયલમાં ઘરે આવીને એટલો જ કંટાળો આવેલો. એટલે ફટાફટ નવી ટ્રીપની તૈયારી કરીને નવા ટ્રીપમાં નીકળશું. અને એ હાઈ લીજો ધોવાણા નીકળતા તો કંટાળો આવે છે. નવી ટ્રીપની પાછી તૈયારી કરશું. મેરેજ ને બધું પતાવી લીધું છે. ફટાફટ હવે નીકળવાની તૈયારી કરશું. અને કંટાળ્યા છીએ એટલે કંઈક ને કંઈક નવા જૂની કરશું. 12:30 થી કેવી બની અત્યાર સુધી બાઈજી ને હવન એને હાથે ખવડાવે. આવો આનો પ્રેમ. કેવી બની? બહુ મસ્ત. બધું બોલવાનું ભૂલી ગયો. બધી મળી. બપોરે તો હાઈ ક્લાસ મસ્ત ની નીંદર આવી ગઈ. અને જમવાનું એટલું મોડું થઈ ગયું હતું. કાજુ કામ જ કરે રાખતી હતી. એટલે પછી મેં કીધું ટીવી કોણ જોયે અત્યારે? પાસ ટીવી ચાલુ નથી કરતી, બંધ કરું છું. જાવું છે ને તો ચાલુ છે તો બંધ કરે. તો એટલે થાક્યા હતા ને એટલે હવે આપણે છે ને અહીંથી રવાના થવાનું છે. ક્યાં? રાજકોટ. કેદુણાનું જોયું નથી. રાજકોટમાં છે ને પાણીપુરી ને એવું કઈ ખાધું નથી. તો ભૂખ એટલી જાજી નથી કેમ કે બપોર બહુ મોડું ખાધું હતું. એટલે હવે જાય આપણે રાજકોટમાં પાણીપુરી ખાશું, ક્યાંક વડાપાવ ખાશું, કઈક ને કઈક કટક બટક કરવા. બસ પતિદેવ ખાધોડિયા તો છે જ, તમને ખબર જ છે. અને જ્યારે શું કહો છો તમે? જો આવું કઈ છે તો એને કહું ઘરે બનાવ નાખે. કહું ઘરે ના તું ઘરે બનાવ નાખ. ખોટું ચારે ટાઈમ ખાવ બસ એટલે હવે આજ તો મૂકો. કટ. જો મન મારે જો બચાવ નથી બોલું. તો જો 10 માળમાં રહીને ઈ ત્યારે આવો પ્રોબ્લેમ થાય. અત્યારે લિફ્ટ બંધ થઈ ગઈ ને હવે 10 માળ ઉતરવાના છે. અને આમનો વિચાર 10 માળ ઉતરીને કેવું લાગે? આ જો આવડા ચપ્પલે કાઢ્યા. જો 10 માળ જયારે રહી ત્યારે આવા બધા ઇસ્યુ પડે. કેવું લાગ્યું? 10 હવે કયો 10મા માળે દેવાય? હવે કયો 10મા માળે દેવાય? જો ક્યારેક આવું થાય. કાજુ હા ઉતરી તો ગયા પણ ચડશું કેમ 10મા? ઈ હવે આવીને વિચારશું. અત્યારે જવાનું છે નહીં કરો. હાલો ફટાફટ અમારી વિડીયોમાં બહીના રહ્યો. સો ફાઇનલી હવે નીકળી ગયા છીએ આપણે આપણી રાજકોટને ફરવા. એટલે કે ના નાસ્તો કરવા. રાજકોટ તો ઘણું ફર્યા. અને જો કઈક આવા રોડ છે. કાજુ એકવાર દેખાડતો રોડ. આવા રોડ છે ખતરનાક. અમે બધે એડવેન્ચર જ કરી છે આમ તો, ઘર હોય કે બહાર. હાલો ફટાફટ તમે વિડીયોમાં બહીના રહ્યો. મળીએ આગળ નાસ્તાની એક લારીમાં. ક્યાંક મસ્ત જમવાનું જમી. સૌથી પહેલા તો વડાપાવ ખાવા આવી ગયા. ઓકે, રાજકોટમાં પહોંચ્યા ભેગા જ આપણને વડાપાવ બહુ ભાવે. વડાપાવ ખાવા આવી ગયા છીએ. અને આપણે નોર્મલ રેગ્યુલર વડાપાવ આવે ને જ મંગાવ્યા. અહીંયા ઘણા અલગ અલગ મળે છે તો આપણે નોર્મલ જ મંગાવ્યા. ઓકે, બટર પણ આપણે ઓઇલ તેલ વાળો તીખો દમ તો જ ખાવાનો.
ઓકે ચાલો. આવી ગયા છે તીખા તમતમતા મસ્ત વડાપાવ અને આ મરચા જુઓ. રાજકોટની ખાણી પીણીને કોઈ ના પહોંચે હો ભાઈ. તો ચાલો હવે પેલા વડાપાવનો આનંદ લઈ, કેમ કે આવી ગયા ને એટલે હવે રહેવાશે નહીં. અને જો આપણે શું કામ રાજકોટમાં, કેમ કે આવા છે ને આ રીતે જે તળીને દઈ ને એવા મરચા ગમે ને ખાવ, ઓલી તીખી મરચી એક પકડાવી દે. પણ રાજકોટમાં તમે ગમે ને વડાપાવ ખાશો ને તો અનલિમિટેડ તમને આરામથી દઈ. પણ સોસ ચટણી એ તો બધું હોય જ છે. તો કાજુ કેવા હતા વડાપાવ? એકદમ મસ્ત વડાપાવ હતા. રુદ્ર વડાપાવ નું નામ કાંઈક છે. અને તમે ગમે ત્યારે અહીંયા ખાતા હોય તો કમેન્ટ કરજો. આપણું છે ને યુનિવર્સિટી આવે છે, ઇન્દિરા સર્કલ છે એ, અને આમ કોટેજ આનું વચ્ચે શિવમ સુંદરમ એપાર્ટમેન્ટની નીચે જ આ ભાઈ બનાવે છે. તો અમને તો મજા આવી. જો તમે ખાધા હોય ને તો કમેન્ટમાં જરૂર લખજો તમે અહીંયા વડાપાવ ખાધા છે. હો, હાલો હવે આગળ બીજું કાંઈક કટર બટર કરવા જાય. મારું કામ જ પેટ ભરાઈ ગયું. હવે જા હમણાં જોઈ જો તમે આગળ આપણે જાય ની જમે છે કે નહીં એ જોઈએ આપણે. તમે ખાવ તમારે ખાવ તો પેટ ભરાઈ ગયું તો શું કામ? એવું ન હે હવે જોઈએ આગળ તમે વિડીયોમાં બહીને આવ્યા. તો અમથું કઈ છે કે આ લેડીઝ લોકોને છે ને બહાર જ ન કઢાય. કેમ કે અત્યારે નાસ્તો કરવા અને જે આવ્યા છીએ રાજકોટમાં તો એમને એમ નીકળ્યા હતા. તો શું જોયું ત્યાં અહીંયા? સેલ જોઈ લીધો. શેનો સેલ? સાડીઓનો અહીંયા એને આવો સેલ જોઈ લીધો એટલે ડાયરેક્ટ જ કહી કે ના હવે આપણે અહીંયા સેલ જોવા જાય. એટલે જ કે આમને જવાય જ નહીં. બહાર જ ન કઢાય. જો છે ને હજી આપણે જાણ કે જોયું ન હોય. હાલો અત્યારે સેલ જોઈ રેવા દે શાંતિથી. ના હો રેવા દે. ઓહો આ ચણિયા ચોળી જો કેટલા બધા છે. આ બેકાર છે. આ કેવું છે? મને તો આનો ગમ્યો. મને આઈ ન ગમ્યું. અહીંયા જો અહીંયા કઈક છે. હા જો મને તમારા માટે આ શર્ટ ગયું. પિંક કલર કેવો છે? તો આ પોપટી કલર તમારા ઉપર મસ્ત પોપટ લાગશો તમે. પોપટી કલર પોપટ. મેં તોતા લઈ દો. બોલો આ લેવો છે? હળદી હળદર કલર આ લેવો છે? આ ચબો છે? લેવો છે? લઈ દો. આ મસ્ત મારો ફેવરેટ, તમારો ફેવરેટ મરૂન ક્લાસિક. શું કહો છો? અરે હું તમારા માટે જ છું. મને મારા માટે ન ગઈ. ખબર છે કે મારી માટે તો નહીં લઈ ગયો. એટલે વિચારું છું તમારા માટે લઉં ને તો તમારી સાથે મારું એક ફ્રીમાં કંઈક આવી જાય એમ. તમે તમારા તો પૈસા દેશો. આગળ વધો હાલો. આમ આ કેટલો મસ્ત શર્ટ છે. જા તો ખુલ્લો બી છે. વાવ 200 રૂપિયામાં નહીં. આમ તો જો તમને 200 રૂપિયામાં કોણ દે આવો શર્ટ? કોઈ ન દે. માપો તમે ટ્રાય કરો. મસ્તી નો છે પણ. હાલો મૂકી દો. નહીં જો અહીંયા બ્લાઉઝ કેવા મસ્ત છે. 250 ને 300 રૂપિયામાં જ છે. જો તો કલર બી છે આટલા પેટર્ન. ઓર્ગાન્ઝા ફેબ્રિકમાં. આમ જો સાડી લઈ દો ને તો મેળ આવી જાય. જો આ કેટલું મસ્ત છે. હાથીની ડિઝાઇન. વાવ. પેલી સાડીમાં છે ને મેચિંગ આવી જાય ને એવું ડાયમંડ વાળું. આ ફઈએ મોકલી ની સાડીમાં લગ્નમાં તો પહેરી નહોતી છે. આ જો કેટલું મસ્ત છે. વાવ. આખું વર્ક વાળું આ પ્રાઇસમાં તો બહુ જ સારું કહેવાય. એમઆરપી તો 800 1000 છે, લેકિન સેલમાં અત્યારે પ્રાઇસ છે 400 રૂપિયા. સારું કહેવાય. અત્યારે સિલાઈ નથી આવતી આટલામાં તો. આટલું મસ્ત ટુ ગુડ. બહુ મસ્ત પીસ છે. મને લેવાનું મન થઈ ગયું છે. હવે જોઈ પતિદેવ લઈ દે છે કે નહીં. સારો પીસ આમાંથી ગોતીએ આપણે. કુર્તી પેન્ટ સાઈઝ છે જો 250 રૂપિયામાં જ છે ને. કેવો લાગે છે કમેન્ટમાં કહો તો ફટાફટ. સારો લાગે છે.
કાપડ બી સારું છે. નાઈસ. વાવ. ચા પણ કેટલા મસ્ત છે, પણ પ્રાઇસ લખી છે 2000, 4000 વાળા છે 2000 માં. મસ્ત છે પણ એ તો બધું અહીંયા સારું છે. કપડાની દુકાનમાં ઘરો ને એટલે તમને બધી વસ્તુ સારી જ લાગવાની છે. વસ્તુ બધી બહુ મસ્ત મસ્ત હતી, પણ પતિદેવ એટલા કંજૂસ છે, કાંઈ ન લઈ દીધું, કશું ના લઈ દીધું. એટલે હવે પાછા આપણે જાય છે કંઈક ખાવા. એક વડાપાઉં ખાધો તો એ હજમ થઈ ગયો. મારું તો હજમ, મારે આ બધું પૂરું થઈ ગયું, એટલું હજમ થઈ ગયું. એટલે હવે જાય કંઈક બીજું. ચલો બીજી વાર લઈ જ ન દેતો. તમે આમથી કાંઈ ફરીને એટલું થઈ ગયા, એટલે હવે અહીંયા આવી ગયા ક્યાં તો કે જામનગર ઘૂઘરા, એટલે જામનગર પહોંચી ગયા. અને હવે ઘૂઘરા ખાઈ આનંદ લઈ જાય. સ્કૂલમાં ખાતી એવા ઘૂઘરા મને મળી ગયા છે. ગરમ નહીં મસ્ત હોય. જોરદાર. ખરેખર સ્કૂલના ટેસ્ટ વાત જોરદાર. ખાઈ કા પછી ગરમા ગરમ ઘૂઘરા. અને આ બાયું ભેગા તો થાકી જ જાવ તમે. તો જો હું તો હવે ઘૂઘરા ખાઈને ધરાઈ ગઈ હવે, અને પતિદેવ એટલા હળકાયા છે. જો હજી એમને શું મંગાવ્યું છે? શું મંગાવ્યું છે પતિદેવ? શું? દાબેલી. અંકલ ખુશ થઈ ગયા કે વાહ વાહ, હું વિડીયોમાં આવું છું અને દાબેલી મંગાવી છે. આપણું તો પૂરું થઈ ગયું, પતિદેવ એકલા જ છે ખાશે. પછી આવી ગઈ છે મસ્ત દાબેલી, અને પતિદેવે 2 પીસ કરાવડાવ્યા. લો મારા માટે નાનો. અચ્છા, છાસનું પીસ. ચલો એકલા ઘૂઘરા ખાધા, દાબેલી ખાધી, છાસ, બધી વસ્તુ પાછા ઘરે પહોંચી ગયા. મસ્ત મજાના નાસ્તા પાણી કરીને મજા આવી. રાજકોટમાં પહોંચ્યા પછી આમ એવો આનંદ આવ્યો ને, નવા નાસ્તા કર્યા અને હવે પહોંચી ગયા પાછા ઘરે. હવે અત્યારે જો ટીવી ચાલુ કરી નાખ્યું, ખેદુણાનું ટીવી નથી જોયું, એટલે હવે ટીવી પેલા જોશું અને પછી આરામથી સુઈ જશું. એની સાથે જ આપણે આ બ્લોગને તમને કેવો આખો વિડીયો લાગ્યો અને તમને આવી અમારી લાઈફસ્ટાઈલ ગમતી હોય તો આ વિડીયો અમે કન્ટિન્યુ રાખશું અને તમને કાલે પાછા મળશું. પણ કમેન્ટ લાઈક કરવાનું ભૂલતા નહીં. જો કમેન્ટ લાઈક આવશે તો જ આપણે આ વિડીયો આગળ વધારશું, નકર આને મૂકીને આપણે ટ્રાવેલ ના જ કન્ટિન્યુ કરશું. પણ જો તમને આ ગમતા હોય તો કરજો કમેન્ટ. હર હર મહાદેવ, હર હર મહાદેવ.